વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત. પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ અને સ્વાધ્યાય 2.2 નો અભ્યાસ કરી રહ્યા છે. એમાં દાખલા નંબર 2 છે, બરાબર. અને દાખલા નંબર 2 નો 2 દાખલા ભણવાના છે અને આજનો છેલ્લો લેક્ચર છે અને સ્વાધ્યાયનો પણ છેલ્લો લેક્ચર અને આખા ચેપ્ટરનો પણ છેલ્લો લેક્ચર છે, બરાબર. અહીંથી આખું ચેપ્ટર ટોટલી કમ્પ્લીટ થાય છે, બરાબર. તો રકમ શું છે? તો કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર દર્શાવે છે. તે પરથી શું શોધવાની? બહુપદી શોધવાની છે, બરાબર. કદાચ મારા લેક્ચરની રાહ નહીં જોઈ હોય તો પણ તમે ગણી નાખ્યો હશે, બરાબર. ચલો, કંઈ વાંધો નહીં. જોઈએ દાખલો શું આપ્યો છે. 5મો સરવાળો છે -1/4 અને ગુણાકાર છે ખાલી 1/4, બરાબર. એકદમ સિમ્પલ છે. જોઈએ શૂન્યનો સરવાળોનું સૂત્ર શું? શૂન્યનો સરવાળો આપ્યો -1/4. સૂત્ર શું? કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, બરાબર. 1/4 પણ માઇનસ. ચલો તો જો b બરાબર કેટલા થઈ જશે? બંને બાજુથી માઇનસ માઇનસ પહેલા કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ એટલે પ્લસ થઈ જાય એટલે b બરાબર 1. a બરાબર કેટલા થઈ ગયા? 4. તો a અને b બંને ડાયરેક્ટ અહીંથી મળી ગયું. a બરાબર 1 અને b બરાબર 1 અને a બરાબર 4. હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આપ્યો 1/4 જ, બરાબર. તો શૂન્યના ગુણાકારનો સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા c/a. ચલો અહીંયા છે એ તો ઓલરેડી તમને 4 આપેલા જ છે, બરાબર. જે અહીંયા તમે શોધી નાખ્યા, એને કંઈ કરવાનું આવતું નથી. તો c બરાબર ડાયરેક્ટ કેટલા મળી જાય? 1. c બરાબર કેટલા થઈ ગયા? 1. ક્લિયર? ચાલો, c બરાબર 1. તો અહીંયા a b c ત્રણેય કિંમત મળી ગઈ. તો દ્વિઘાત બહુપદી મુખ્ય સૂત્ર શું? ax² + bx + c બરાબર 0. a ની જગ્યાએ a ની કિંમત, b ની જગ્યાએ b ની કિંમત અને c ની જગ્યાએ c ની કિંમત. a એટલે કે 4x² + b એટલે કે 1x અને c એટલે કે 1, એટલે 4x² + x + 1 બરાબર 0. તો શું મળ્યું અહીંયા આન્સર? માટે માંગેલ દ્વિઘાત બહુપદી 4x² + x + 1 મળે છે. ક્લિયર? તો દાખલા નંબર 5 બીજાનો 5મો અને છેલ્લો 6ઠ્ઠો દાખલો. તો લાસ્ટ દાખલો જોઈ લઈએ અને પછી લેક્ચર પૂરો અને આખી ચેપ્ટર પણ પૂરું. જો શૂન્યનો સરવાળો આપ્યો તમને 4 અને ગુણાકાર આપ્યો 1, બરાબર. સરવાળો 4 અને ગુણાકાર 1. જોઈએ શૂન્યનો સરવાળો બરાબર 4. સરવાળાનું સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર 4. ચાલો -b/a. ચલો અહીંયા જો હવે છેદમાં કંઈ નથી તો 1 તો કહેવાય. તો b બરાબર કેટલા થઈ જશે? 4 પણ માઇનસ અને a બરાબર 1. b બરાબર -4, a બરાબર 1. ખબર પડી ગઈ હશે. શૂન્યનો ગુણાકાર જોઈએ, એકદમ સિમ્પલ દાખલા છે, બરાબર. ચેપ્ટર 2 એકદમ ઈઝી છે. ચલો ગુણાકાર આપ્યો 1. ગુણાકારનું સૂત્ર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. પણ ગુણાકાર આપ્યો તમને 1. ચાલો એ તો તમે ઓલરેડી શોધી નાખ્યો. તો c બરાબર કેટલા થઈ ગયા? બરાબર 1. c બરાબર થયા તમારા 1. c/a ની કિંમત મૂકી 1. 1 ભાગાકારમાં ગુણાકારમાં જાય તો 1 * 1 એટલે 1 જ થવાના. તો c બરાબર 1. તો a b c ત્રણેય કિંમત મળી ગઈ. તો શું લખશો? દ્વિઘાત બહુપદી શું છે? ax² + bx + c. કિંમત જે મળી એ મૂકી દેવાની. x² + b મળ્યા -4 તો -4x + 1. તો x² - 4x + 1 બરાબર 0. ક્લિયર? તો હવે અહીં શું લખશો? માટે માંગેલ દ્વિઘાત બહુપદી x² - 4x + 1 મળે છે, બરાબર. તો અહીંયા લેક્ચર પૂરો, દાખલો પૂરો અને ચેપ્ટર પણ પૂરું, બરાબર. હવે નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે મુલાકાત થશે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.